હિંગવડાને કાંઠે હમીરજી ગોહિલ અને 200 રાજપૂતોએ રાતનો પડાવ નાખ્યો. સોમનાથ સખાતે જાતા રસ્તામાં જે ખાવા પીવાનું છે ખાઈને હાંજે હુઈ ગયા. 200 રાજપૂતો યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. એ નિંદ્રમાં હુઈ ગયા. ઘસઘસાટ એક જણો જાગતો તો. કોણ? હમીરજી ગોહિલ. છેટો થોડોક જઈ પથ્થર માથે ગાંડી ગીરના એક કાળા પાણાની માથે જઈને બેઠેલો. ઊંઘમાં રાજપૂતો પાણાનો હિકા કરીને હુઈ ગયા છે. તમરા ત્રામ 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 બોલે છે. શાળિયું લાળી હુકી 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 કરે. ક્યારે ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી એવો હાવજની ડણકું સંભળાય છે. સુંકાર બીજું વાતાવરણ થઈ ગયું છે. હમીરજી ગોહિલ એકલો જાગે પથ્થર માથે બેઠો છે. બેઠો બેઠો સપના જોવે છે કે 2 દી પછી યુદ્ધના મેદાનમાં ઉતરવાનું છે, દુશ્મનના દાળો વાટ વાળી દેવાનો છે. આવા બધા જુદા જુદા સપનાઓ જોવે છે બેઠા બેઠા. એમાં કાળી રાતના અંધારામાં હમીરજી ગોહિલના કાને એક અવાજ સાંભળાણો. જે હમીરજી ગોહિલનો પડાવ પડેલો એનાથી થોડે દૂર અમુક ખેતરવા લાખબાઈમાં કરી અને ચારણાએ એનું નેહડું અને ઈ લાખબાઈમાંનો 20 વર્ષનો દીકરો 15 દી પહેલા ગુજરી ગયેલો. એટલે રાત પડે રણ જાગે, માને પોતાનો દીકરો યાદ આવે ને એટલે માં લાંબો ઘૂંટો કરી મરસિયા ગાય. આખી રાત હુએ નહીં. દીકરો 20 વર્ષનો યોગ્ય લાખબાઈ માનો એકનો એક મરસિયા ગાય. એ હમીરજી ગોહિલને નીંદર નહોતી આવતી ને અંધારામાં છીપર ઉપર બેઠેલો ને કાને સંભળાણું મરસ્યો. એક મરસ્યો અહીંથી હું તમને કહું. લાખબાઈમાં ચારણાઈ શું કહેતા હતા? પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં ગુગરમાળ આજ નાખીને હાલો ઈ નાગાજણો. મારા ઘટમાં ગુગરમાળ આજ નાખીને હાલો ઈ નાગાજણો. હું તો હહાર પણ મારા હાયર ના જળ કોઈ દી હુએ નહીં. ઈ શબ્દો હમીરજીના કાને પડ્યા કે હા 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 આવા મરસિયા કોણ ગાતું છે? હવાર પડવા દે. હવાર પડી ટૂંકમાં કહી દઉં. 200 રાજપૂતોને લઈને હમીરજી ગોહિલ લાખબાઈ માને નેહડે આવ્યો. આવીને પૂછ્યું હાંજે કોણ મરસિયા ગાતું હતું? કોકે કીધું કે આ ડોહીમાં અમારા લાખબાઈ માં છે, એનો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો. બિચારા નીંદર ન આવે, કઠણાઈ છે. એક તો વિધવા હતા, દીકરાને મોટો કરેલો ને ગુજરી ગયો. એટલે બિચારા રોતા હોય ને મરસિયા ગાતા હોય. એવું છે કે હા ત્યાં જઈને પગે લાગ્યો હમીરજી માં. હાજે મરસિયા તમે ગાતા હતા? હા મારો ભાઈ હું ગાતી હતી મારા વિહામાં. મારો બાપ કેમ? મારો દીકરો વયો ગયો ને 20 વર્ષનો, મને નીંદર ન આવે એટલે મારા દીકરાની યાદ આવે ને એટલે મરસિયા ગાતી હતી. બેટા તને કાંઈ અપશકન થયા હોય તો માફ કરજે. અરે માં, ચારણાઈના વેણ અપશકન હોય કોઈ દી મારા માટે સુકન કહેવાય તો હારું બેટા. કે માં એક વાત માગું એ આપશો? અરે મારો બાપ પ્રાણ આપી દઉં તારા માટે. કેની શું? કે માં હાંજે તમારા દીકરાના મરસિયા ગાતા હતા એવા મારા મરસિયા ગાઈશો? હે એવા મારા મરસિયા ગાઈશો? અરે મારો દીકરો મારો બાપ મારે જીવતી ને મને જીભમાં જીવડા પડે, મને નરકમાં જગ્યા ન મળે. આ ભવ તો વાંજણી રહી પણ ભવો ભવરો મારો બાપ. તને કઈ ખબર પડે મરસિયા હું ઈ? તું આવો કૂણો કલૈયા કુંવર જેવો જુવાન દીકરો અને તું મરવાનું કેસો? મરસિયા ગવાય તારા? મને પાપ લાગે બેટા, આવું કામ બોલતું. હવે બોલો 22 વર્ષનો જુવાન સાંભળજો યુવાનો. એને શું કીધું? માં આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે. 2 દી પછી સોમનાથને મસ્તક ચડાવી દેવાનો છે, મરી જવાનો છું એટલે મરસિયા ગાવાનો કહું છું. અરે મારો બાપ સોમનાથની સખાયતે જાશો કે? હા જોજો. ઘડીક પેલા એક ચારણ પોતાના દીકરા હાટુ વિયોગમાં રોવા વાળી ચારણની ડોહી હતી. એ ઘડીક પછી બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ, અસ્તિત્વનું કામ સંભાળવા. જોઈજો શું કીધું ખબર? બેટા આ ઉંમરે તને કોઈ રોક્યો નહીં? એમનો પૂછ્યો લગ્ન થયા કે નથી થયા? એમનો પૂછ્યું તને કોઈ રોક્યો નહીં બેટા? કે માં રોકે એવું કોઈ છે નહીં હજી. ઓહો હો, તો કુંવારા કમળ પૂજા નો ચડાવાય બેટા. કે માં આ મડાને કોણ દીકરી આપે? હવે તો મરી જવાનો 2 દી પછી. તો આ મડાને દીકરી કોણ આપે?
તેથી લાખબાઈ માં કીધું બેટા મડા આરે ફેરા ફરવા વાળી દીકરીઓ હજી હિન્દુસ્તાનની હોરસની ધરતીમાં જીવે છે એ ચિંતા તારે ન કરવાની હોય. આ વાતું યુનિવર્સિટીમાં આવવી જોઈએ. અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર પડે કે ભારતની દીકરીઓની શું તાકાત છે ને કેવી હોય. સાંભળજો, મડા આરે ફેરા ફરવા વાળી દીકરીઓ હજી છે લાખબાઈ માં કે તો કે માં તમે કયો એમ કે અહીંયા રહીજો 200 જણા. અહીં બાજુમાં વેગડો ભીલ પડ્યો છે, મારું વેણ નો વાઢ્યો, એનું રાજ હતું આખી ગીરમાં વેગડા ભીલનું. હું વેગડા ભીલ પાસે જાઉં છું. હમીરજી તારા સાથીઓને લઈને અહીંયા રે. આજ ને આજ મારા માણસ બોલાવવા આવે એટલે તરત આવી જજે. હજી હવાર થઈને બપોર થયા તો તમારે લગ્ન કરી દેવા છે. અહીંયા નહીં રહેજે. મારો માણસ બોલાવવા આવે તરત આવી જજો, નજીક જ છે. કે કાંઈ વાંધો નહીં માં. 200 રાજપૂતો રોકાણા. લાખબાઈમાં જટ માફો લઈ વેરણું લઈ અને આવે છે વેગડા ભીલ પાસે. વેગડો ભીલ રાજી થઈ ગયો. લાખબાઈમાં મારું આંગણું પાવન કર્યું, રાજી થયો. બહુ આવો પધારો માડી. કે તું રાજી ભલે થયો પણ આજે વેણ લઈને આવી છું. માં માથું ઉતારી દઉં. ચારણાય લાખબાઈ બોલે માથું ન ઉતારી દઉં. વેગડો ભીલ નહીં. વેગડો ભીલ ઓળખતો હતો. એને ઓળખાણી એની થોડા દિવસો પહેલા થયેલી. પહેલા ખબર નહોતી કાંઈ, પણ નામ બહુ સાંભળેલું. લાખબાઈમાં અવેડા દૂધપાકના ભરી ભરી અને મહેમાનોને તુલસી શ્યામના યાત્રાળુ આવે એને જમાડતા. પણ નીચે જોઈને એટલું કીધું, બાપુ મને કાં પૂછો? કે બેટા આજ જ છે લગ્ન એટલે પૂછું છું. કે બાપુ તમે મારા બાપ છો, મને ના પૂછો, મને હરમ આવે છે. ગાયર ચાલુ છો કે પણ બેટા હમીરજી ગોહિલા રે તારા લગ્ન કરવા. કે બાપુ નો પૂછાય તમારી દીકરીને. પછી કીધું બેટા હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે. આજ જ તારા લગ્ન, એક રાતનો તમારો સંસાર. કાલે સોમનાથ માટે નીકળી જાય, તને વાંધો નથી ને? અને તઈ આમ ફર્યો. અટાણુંથી તો ગાર કરવાનું ચાલુ હતું ને આમ લટુ આડી હતી, આમ કરીને આમ ફરી. કીધું બાપુ એક જ રાતનો સંસાર ને અમારો? કે હા. કે સૈયર પેરું ચૂડલો જીડીરી અખિયા લાલ, ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું ન્યાલ. હા બાપુ એક રાત નહીં પણ ઘડી ભરનો જો ગરવા હોય ને તોય રાજલ, તમારી રાજલ ને આ શરીરના મોહ ન હોય. કરોડો ભારતીયો માંથી જો સોમનાથની સખાતે મરવા જાતો હોય એની યારે એક ક્ષણ વીતાવું તોય બાપુ મારા માટે બધું આવી ગયું છે. ભલા માણા રાજલ ને પૂછવાનું ન હોય. ટૂંકમાં વાત કરું મિત્રો, એક રાજલ નહીં, ઇતિહાસ કે છે ક્ષત્રિયો 200 રાજપૂતો એની હારે ભીલની 200 કન્યાઓના માંડવા નખાણા. ભીલ કન્યાઓ 200 રાજપૂતોને પરણી. આ સૌરાષ્ટ્રનો ગીરનો ઇતિહાસ છે. અને અમીરજી ગોહિલને રાજલ પરણી, ઈ તો રાજપૂતની દીકરી હતી, આપણે જાણી લીધું. બીજી ભીલ કન્યાઓ કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 18 વર્ષની. કીધું કે તમારે પરણવાનું છે, આજનો સંસાર તમારો. કોકે કીધું કે એક રાતનો સંસાર પછી તમારા જીવનનું હું. તેથી આગળ આવીને ભીલ કન્યાઓ રાજલને કહેતા હતા કે આ શરીર છે એ તો કાલે માટીમાં માટી મળી જાય, પણ સનાતન માટે મરવા જાતા યુવાનોના વંશ રહી જાય તો અમારું આખું ન્યાલ થઈ જાય. ભલા માણસ અમારે કાંઈ ન જોઈ. આ વાતો આજની દીકરીઓ માટેની છે, એટલા માટે કહું છું. ટૂંકમાં વાત કરી દઉં, 200 ભીલ કન્યાઓ 200 રાજપૂતોને પરણી. અમીરજી ગોહિલ રાજલને પરણ્યો. માંડવે અને મંગળ ગીતો ગવાણા. હાંજ થઈ તા લગ્ન પૂરા થયા. મિત્રો હાથ ગણનાનો કરિયાવરનો સમય આવ્યો તો 1100 ભીલ ઉભા રહ્યા ટોળામાં, હારમાં 1100 ભીલ અહીં તરવારો રાખી અને ગાંડીગીરના આદિવાસી ભીલો એમ બોલ્યા હતા કે અમે 1100 ભીલ દીકરીઓને કરિયાવરમાં માથા આપી છે કે આ તમારા સુહાગની પહેલા અમારા માથા પડી જાય પછી જ રાજપૂતોને મરવા દેવું. મિત્રો આજ પડી એક રાતનો 200 રાજપૂતો ભીલ કન્યાઓનો સંસાર. બીજા દિનો સૂરજ ઉગ્યો. છેલ્લી વાર રાજલે હમીરજી ગોહિલ સામું જોયું. હમીરજી ગોહિલે રાજલ સામું જોયું. રામ કર્યા. છેલ્લા 200 ભીલ કન્યાઓ 200 રાજપૂતો હામાં રામ કર્યા અને નીકળી ગયા. તેથી ગાંડી ગીરમાંથી ધીરે આવ્યા સોમનાથના પટાંગણમાં. સજિયા છે બખ્તર પાક્યા નખ્તર, શકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેકળદળ હેગળ પેગળ મોગલ નાદળ આવ છેડ્યા. દેવો ને દેવળ બસિયા ખળબળ વાદળ ટીટ મળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. આ બાજુથી 18 વર્ણમાંથી આવવાના હતા એ માણુરભાઈ ગઢવી કહીએ હતા એ બધા આવી ગયા. આ બાજુ બ્રાહ્મણો જે સોમનાથમાં હતા હજારોની સંખ્યામાં એ ભેળા થઈ ગયા.
બહારના ને આવેલા ને બધા થઈને 1500 ની આસપાસ હતા. બાકીના ન્યાના ભૂદેવો હતા. બધા તૈયાર થયા. આમ જે હમીરજીએ નજર કરી સોમનાથની ચારે બાજુ મોત 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 મોતની સેનાઓ. અલ્લાહુ અકબર, નારાએ તકબીર. સેનાઓ તૈયાર હતી. આપણા યુવાનો જેટલા હતા એ તૈયાર થયા. સોમનાથના ગઢના દરવાજા બંધ થયા. અડધી સેના આપણી અંદર, અડધી બહાર. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો સોમનાથનો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. અને તરવરિયા યુવાનો મરવા માટે, મોતના મોઢામાં જવા માટે તુલસીદળ મોઢામાં લઈ અને તૈયાર થયા. હર હર મહાદેવ હર નો નારો લાગ્યો. છેલ્લી વાર હમીરજી ગોહિલે અવાજ કર્યો કે આય ભૈરવ, આજ સોમનાથના માટે મરવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરું છું. આગળ જાતા તમને કોઈ ભેરવિયું ધરવા વાળો મળે કે ન મળે? પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુષ્માંડા, પંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. ભેરવ્યું હવે આવી જાજો ખપર ભરવા. આગળ તમને કોઈ ખપર ભરી દે એવો મળે કે ન મળે, પણ હમીરજી ગોહિલ તમને લોહીથી ધરવી દે. અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. મારો 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 મારો. તોસા વાગવા મંડાણા, ચંબુ વાગવા મંડાણા, ચોપ વાગવા મંડાણા, ઢોલ વાગવા મંડાણા. યુદ્ધની શરણાઈઓ વાગી. મારો મારો, મોત 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 મોત. બાકાજીક 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 બાકાજીક. અડ પડે જીક માચી ગચુક કટ જાત સેજ ઘટ ટૂક ટૂક ફટ જાત કાંઈક ફે ફરા ફાર હટ જાત કાંઈક કાયર હજાર. અને કુદંત શીશ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય દંદ. હમંકીય બાહરની કી ઇસી હાક દુતાળીય વાગીય ડમર ડાક અઢારાય હાથ લંબાવીય યુદ્ધ જટાજટ ઘોર મંડાણા યુદ્ધ ગમનશાણ યુદ્ધ જામ્યું. ટૂંકમાં વાત કરું મિત્રો, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દિવસ અને 11 દિવસ યુદ્ધ હાલ્યું હતું. 11મા દિવસની હાંજ પડી. આ યુદ્ધોની નોંધ લેવાવી જોઈએ. મહાભારતનું 18 દિવસનું હતું તો આ તો 11 દિવસનું તો આ હતું ધર્મ માટે. 11મા દિવસની ટૂંકમાં વાત કરતો હાંજ પડી. આપણા બધા યોદ્ધાઓ મોતની નિંદ્રામાં ધીરે 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 હુવા મંડાણા. હમીરજી ગોહિલ લોહી તરબોળ થઈ ગયો. ગર્ભગૃહમાં આવ્યો સોમનાથ મંદિરના. ખબર પડી કે હવે જાજો નહીં જીવું, આખો લોહીથી નીતરે છે. ગર્ભગૃહમાં આવ્યો, હાથમાં તલવાર લીધી, સોમનાથનો જયકારો કર્યો. તલવારની પીછી પકડી હમીરજી ગોહિલે અને કચરોક ધૂપ કરતી મચરક મારી. નાળિયેર ચડાવે દાદા સોમનાથને મસ્તક ચડાવી દીધું હમીરજી ગોહિલે. અને ઢૂંઢ ઊભું તું, એનામાંથી દાડા 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 કરતો એ ઢૂંઢમાંથી પોતાના ધડમાંથી લોહીનો ફુવારો સીધો દાડા દાડા કરતો સોમનાથની માથે ચડવા મંડાણો. હવામણ જનોય તોળાય એટલા બ્રાહ્મણો કપાઈ ગયા. બીજા જે કપાવાના હતા એ કપાઈ ગયા. મિત્રો તેથી દાદા સોમનાથના માટે, સોમનાથના સાનિધ્યમાં, દરિયાને કાંઠે, સૌરાષ્ટ્રની ધરતીમાં, સોમનાથની સાક્ષીએ તાળીઓ પાડવા વાળા 2000 તો કિન્નરો કપાઈ ગયા હતા સનાતન ધર્મના માટે, દાદા સોમનાથ માટે. હમીરજી ગોહિલ પાછો વળ્યો, કઈ કપાઈ ગયા. હમીરજી ગોહિલે કહેવાય છે કે જોટાની તલવારથી ધડ લડ્યું. દુશ્મન દળ બહુ મોટું હતું. કંઈક મંદિરને તોડવા મંડાણું, કંઈક મીંડા ભાગવા અને છેલ્લે આપણે ગાંડા તૂર થઈને આપણા સૈનિકો લડ્યા. ટૂંકમાં વાત કરી દઉં, હાંજ પડી. બધાય આપણા મોત નિંદ્રામાં સૂઈ ગયા. છેલ્લા આથમતા સૂર્યના અંજવાળે ધીરો ધીરો હમીરજી ગોહિલનું ધડ પડ્યું. ગઢની ડોઢડીએ બેઠા બેઠા એ લાખબાઈમાં હમીરજીના છેલ્લા મરસિયા ગાતા હતા. વેલો આવી જે વી સમાય તે સખાય તે સોમૈયા તણી હવે હિલોળવા હમીર માં ભાલાની અણીએ ભીમાઉત. ધીરો ધીરો ભાલાની અણીએ પોખાતો પોખાતો હમીરજી પડ્યો. મિત્રો હાંજ પડી તા હોપો પડી ગયો. કોઈ બસ્યું નહોતું સોમનાથના સાનિધ્યમાં. લાખબાઈમાં છેલ્લો મરસિયો ગાતા ગાતા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા સોમનાથ માટે. છેલ્લે મારે કેવું છે ઈ, જે બાઈ 7 વર્ષના બાળકને પાળિયાની પાસે આવીને વાર્તા કરતી હતી ને મિત્રો, સાંભળજો. પાળિયા પાસે 7 વર્ષના બાળકને કહેતી હતી ને, બાળક કહેતું તો મારો બાપ કોણ છે. ઈ બાઈએ કીધું બેટા સાંભળી લે, તું કહેશો ને કે ઓલો દુનિયાનો બાપ છે સોમનાથ, તો દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેથી માથું આપી દીધું. યા હમીરજી ગોહિલ તારો બાપ છે. હવે કહી દે તને કોઈ આવીને કહેતો, કોઈ તને આવીને કાલ છોકરા કેમ તું નબાપો છો, એને કહી દે કે દુનિયાના બાપને માથું દેવા વાળો આ હમીરજી ગોહિલ તારો બાપ છે. અને બેટા સાંભળી લે, એ હમીરજી ગોહિલ તારો બાપ છે. અને તારા બાપને એક જ રાતનો સંસાર ભોગવવા માટે દીકરી દેવા વાળો અહીંથી થોડે દૂર બેઠો ને, એ વેગડો ભીલ મારો બાપ છે. બેટા અહીંયા બેઠો એ મારો બાપ છે, આ તારો બાપ છે, અને આ દાદો સોમનાથ છે. અને જે એક જ રાતનો સંસાર ભોગવવા વાળી રાજલ,
ઈ પોતે હું તારી માં છું. ચારણાએ લાખબાઈ માના વેણ ઉપર મને વિશ્વાસ હતો એટલે હું સતી ન થઈ. એણે કીધું તું કે આનો વંશ રહે તો મારું વેણ સંભાળજે. એક રાતના સંસાર માટે ઈ વંશ રહી ગયો. ઈ હમીરજી ગોહિલનો દીકરો તું છો બેટા. દુનિયાને કહી દેજે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આવી ઘટનાઓ ભારત વર્ષમાં બની છે. આવો સમજદાર વર્ગ હોય ત્યારે અમને આમ પોરહના પલ્લા છૂટે તૂટી જાય એમ થાય વાર્તાઓ. 2 કલાક ને 17 મિનિટ થઈ છે હું બેઠો છું એને છતાંય આમ ખબર નથી પડી. અત્યાર સુધી તમે પણ બેઠા, તમારો ખૂબ આભાર. છેલ્લે 2 મિનિટ માટે મારે રામબાળાનું સપાખરું કહીને મારા શબ્દોને હું અહીંથી વિરામ આપવાનો છું. હકીકતમાં હું સોમનાથ સુધી તમને બધાને લઈ ગયો હોય એવું લાગ્યું હોય તો એ કાર્ય બધા તાળીએથી મને દાદ આપો તો મને ખબર પડે કે બરોબર છે. આ આપણી વાતો છે એટલા માટે હાંતા દોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટા બાગ દોડી નામ રામ દિયા કાળા ફાળા બેગવાળા પલ્લે કાળા મેર જાગા પાડવાળા રંગા કાળા રંગ કાળા પૂર ખોદાળા ઉઠેલા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી તાગારા નોર હા રાઉન્ડ જેવડો એક રાઉન્ડ લઈ લીધો છે પણ હરેશમાં મને ધન્યવાદ આપું છું. આવો સંસ્કારી પરિવાર મને મિત્ર તરીકે મેળવો છે. બેન ને મનીષભાઈ ને આવો પરિવાર મળ્યો. સારા માણસો મળે. અહીંયા સરપંચ મામાને મળવો આમ પહેલા હું ગયો તો પણ બહુ આમ પરિચય હતો પણ આમ બહુ યાદ નહોતું રહ્યું. પણ આવા માણસો મળે એની અમને હિરલાઓની ગોતણી હોય છે. અહીંયા બધા સુગ્ન શ્રોતાઓ પ્રોગ્રામ તો બધા સાંભળતા જ હોય પણ આખા પ્રોગ્રામમાં યુવાનો પણ ઠેઠ સુધી એવી રીતે એક ધ્યાનથી બધા સાંભળે છે. એટલે એ બધા મળ્યા અમને એટલા માટે હનુમંત ધમવાને લંકા ઢાળો તેમાં હાંગા અને છેલ્લે જેટલા બેઠા છે શરૂઆતમાં કરાવું તો એમ હર હર આવે ને બધા ઊંચા હાથ કરી મારી હર હર કરજો એટલે અહીંયા ઓજા હરિયા દાદાએ રાજી થાય, સોમનાથે રાજી થાય. હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ. जहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोले हर हर महादेव बोले हर 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 ओजा हरिया दादा सोमनाथ महादेव श्याम सुंदर भगवान सोनबाई मां पार्वती